28 ડિસેમ્બર 2025 ધમાકેદાર ટોપ 10 કરંટ અફેર્સ। જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પ્રશ્ન 1, તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવ્યો? તો જવાબ છે 24 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 2025 ઉજવવામાં આવ્યો હતો। તાજેતરમાં અટલ બિહારી વાજપેયી પર લખાયેલ પુસ્તક સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ કોણે વિમોચન કર્યું હતું? તો આ પુસ્તક મિત્રો CP રાધાકૃષ્ણન દ્વારા વિમોચિત કરવામાં આવ્યું હતું। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સનાતન સંસ્કૃતિની અટલ દ્રષ્ટિ એ પુસ્તક કોના ઉપર લખાયેલું છે? તો જવાબ હશે અટલ બિહારી વાજપેયી પર। અને આ પુસ્તકનું વિમોચન કોણે કર્યું હતું? તો CP રાધાકૃષ્ણને વિમોચન કર્યું હતું। આગળનો પ્રશ્ન, તાજેતરમાં કેટલા વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો? તો જવાબ છે 24 વૈજ્ઞાનિકોને રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો। ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરાયેલા પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ શું છે? તો જવાબ છે સમુદ્ર પ્રતાપ। ભારતીય કોસ્ટગાર્ડમાં સામેલ કરાયેલા પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજનું નામ છે સમુદ્ર પ્રતાપ। તાજેતરમાં હરિયાણા રાજ્યમાં હાંસી નામનો એક નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો। આ સાથે હરિયાણામાં જિલ્લાઓની સંખ્યા વધીને કેટલી થઈ ગઈ છે? તો જવાબ છે હરિયાણામાં જિલ્લાઓની સંખ્યા 23 થઈ ગઈ છે। 23મો જે જિલ્લો બન્યો છે તેનું નામ છે હાંસી। આગળનો પ્રશ્ન, તાજેતરમાં ચીનના હાંગઝોઉમાં BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2025માં સાત્વિક સાઈરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ કયો મેડલ જીત્યો હતો? તો જવાબ છે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો। એશિયન યુથ પેરા ગેમ્સ દુબઈ 2025માં ભારતીય ટુકડીએ મેડલ ટેલીમાં કયું સ્થાન મેળવ્યું? તો જવાબ છે 7મું સ્થાન મેળવ્યું। એશિયન યુથ પેરા ગેમ્સ દુબઈ 2025માં ભારતીય ટુકડીએ મેડલ ટેલીમાં 7મું સ્થાન મેળવ્યું હતું। આગળનો પ્રશ્ન, 2 દિવસીય પેસા મહોત્સવ ક્યાં શરૂ થયો છે? તો જવાબ છે વિશાખાપટ્ટનમ ખાતે। પેસા મહોત્સવ કે જે 2 દિવસીય તેનું 2 દિવસનું આયોજન હતું તે પેસા મહોત્સવ વિશાખાપટ્ટનમ ખાતે શરૂ થયો હતો। તાજેતરમાં કઈ અવકાશ એજન્સીએ LV-M3M6 રોકેટનો ઉપયોગ કરીને બ્લુ બર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું? તો જવાબ છે ઇસરો નામની અવકાશ એજન્સીએ LV-M3M6 રોકેટનો ઉપયોગ કરીને બ્લુ બર્ડ બ્લોક 2 સંચાર ઉપગ્રહનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું। ઇસરોનું પૂરું નામ છે મિત્રો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। આગળનો પ્રશ્ન, 11 દિવસીય ધનુયાત્રા કયા રાજ્યમાં શરૂ થઈ છે? તો જવાબ છે ઓડિશા રાજ્યમાં। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ધનુયાત્રા નામનો તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? તો ઓડિશા રાજ્યમાં। અને મિત્રો આ ધનુયાત્રા નામનો જે તહેવાર છે એ કેટલા દિવસ ચાલે છે? તો 11 દિવસ।